ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ ફિલોસોફી વિશે વાત કરીએ જેનું નામ છે જીવન વિદ્યા. આ છે શું? મૂળભૂત રીતે એ આપણને સુખ અને જીવનનો જે સાચો અર્થ છે એને સમજવા માટે એક બિલકુલ અલગ જ નજરિયો આપે છે. સારું, તો ચાલો આપણે એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. એક એવો સવાલ જે આ ફિલોસોફી આપણી સામે મૂકે છે: શું આપણે ખરેખર જીવી રહ્યા છીએ કે પછી માત્ર ટકી રહ્યા છીએ? આ બેમાં ફરક શું છે? અને આ જે તફાવત છે ને, જીવવું અને ટકી રહેવું વચ્ચેનો, એને સમજવું એ જીવનવિદ્યાના આખા માળખાને સમજવા માટેનું પહેલું અને કદાચ સૌથી અગત્યનું પગથિયું છે. જુઓ, ટકી રહેવાનો મતલબ શું? મતલબ કે આપણું બધું ધ્યાન શરીર પર છે. આપણે ડર અને જરૂરિયાતોને કારણે બધું કરીએ છીએ. જ્યારે જીવવું એ તો સ્વની, એટલે કે આપણી અંદરની પરિપૂર્ણતા અને સુખની શોધ છે. અને ઘણીવાર એવું નથી લાગતું કે આપણી આખી જિંદગી આ ટકી રહેવાની દોડમાં જ નીકળી ગઈ? અને આ એક ખરેખર બહુ વિચિત્ર વાત છે નહીં, કે આપણી પાસે એટલે કે માણસો પાસે આટલા બધા સાધનો છે, છતાં આપણે પ્રાણીઓ કરતાં પણ વધારે ડરીએ છીએ અસ્તિત્વ ટકાવી રાખવા માટે. જ્યારે પ્રાણીઓ તો બસ રોજે રોજનું જીવી લે છે, એકદમ નિશ્ચિંત. તો પછી એવું તો શું છે જે ખૂટી રહ્યું છે? તો બસ આ જ સવાલનો જવાબ આપવા માટે જીવન વિદ્યા આપણી સામે એક બહુ જ મૂળભૂત કોન્સેપ્ટ મૂકે છે. એ આપણને સમજાવે છે કે સ્વ અને શરીર વચ્ચે શું સંબંધ છે. એટલે કે આ ફિલોસોફી મુજબ માનવ એ કોઈ એક વસ્તુ નથી, પણ બે અલગ અલગ વસ્તુઓનું સહઅસ્તિત્વ છે. એક છે સ્વ, જેને જીવન પણ કહેવાય, અને બીજું છે આપણું ભૌતિક શરીર. હવે આ બંનેનો મૂળભૂત હેતુ, એમની જે સહેજ પ્રકૃતિ છે, એ એકદમ અલગ છે. શરીરનો હેતુ શું છે? પોષણ, જેમ કોઈપણ જીવંત પ્રાણીનું હોય છે. પણ સ્વનો હેતુ, એની મૂળ પ્રકૃતિ જ સુખી રહેવાની છે. તો જ્યારે આપણે માનવ જીવનનો હેતુ શું છે એની વાત કરીએ, ત્યારે આપણે શરીરને નહીં પણ સ્વને પ્રાથમિકતા આપીએ છીએ. અને એટલે જ આપણો જે અંતિમ હેતુ છે એ ફક્ત ટકી રહેવાનો નથી, પણ સ્વનું સુખ છે. તો સવાલ એ થાય કે જો આપણી મૂળ પ્રકૃતિ જ સુખી રહેવાની છે, તો પછી આપણે આટલું બધું દુઃખ કેમ અનુભવીએ છીએ? અને જવાબ બહાર ક્યાંય નહીં, પણ સ્વની અંદર જ છુપાયેલો છે. જુઓ, દુઃખ કોઈ બહારની નિષ્ફળતાના કારણે નથી આવતું. એ તો આપણી અંદર ચાલતો એક સંઘર્ષ છે. કઈ રીતે? સૌથી પહેલાં આપણું મન ઇન્દ્રિયોના સુખની ઈચ્છા કરે છે, જેમ કે કંઈક સ્વાદિષ્ટ ખાવાની ઈચ્છા. પછી આપણે વૃત્તિ, એટલે કે આપણી સમજ, એ ઈચ્છાનું વિશ્લેષણ કરે છે અને સમજે છે કે આ સુખ તો ક્ષણિક છે, અને બસ અહીં જ સંઘર્ષ શરૂ થાય છે. કારણ કે વૃત્તિ મનની આ ટૂંકા ગાળાની ઈચ્છાને ટેકો નથી આપી શકતી. અને આ જે આંતરિક સંઘર્ષ છે, એ જ આપણને દુઃખ, ચિંતા કે અસંતોષ તરીકે અનુભવાય છે. આ વાતને એક વર્કશોપમાં ભાગ લેનાર વ્યક્તિના અનુભવથી બહુ સારી રીતે સમજી શકાય છે. એમણે કહ્યું, મને સમજાયું કે હું તો ફક્ત એવું જ વિચારતો હતો કે હું બીજાઓ માટે કંઈક સારું કરી રહ્યો છું, પણ જ્યારે મેં એ લખ્યું ત્યારે ખબર પડી કે મેં તો કંઈ જ નથી કર્યું, અને હું દિવસમાં 70થી 80 વખત મારી સરખામણી બીજાઓ સાથે કરું છું. આ જુઓ, આ જ છે એ આંતરિક સંઘર્ષ, સતત સરખામણી અને વિચાર તથા વાસ્તવિકતા વચ્ચેનું અંતર જે આપણને થકવી દે છે. તો આનો ઉપાય શું? શું મનને દબાવી દેવું? ના, બિલકુલ નહીં. ઉકેલ એ સમજવામાં છે કે સુખના પણ અલગ અલગ સ્તર હોય છે. જીવનવિદ્યા મુખ્યત્વે 3 પ્રકારના સુખ કે પરિપૂર્ણતાની વાત કરે છે. પહેલું છે ઇન્દ્રિયોમાંથી મળતું સુખ, જે ક્ષણિક હોય છે, જેમ કે મનપસંદ ભોજન ખાવું. બીજું છે મૂલ્ય આધારિત સુખ, જે આપણને સંબંધોમાંથી મળે છે, જેમ કે કૃતજ્ઞતા કે સ્નેહ અનુભવો. આ લાંબા સમય સુધી ટકે છે. પણ ત્રીજું અને સૌથી ઊંડું સુખ છે લક્ષ્ય આધારિત, જે સમજણમાંથી આવે છે. જ્યારે આપણે કોઈ મોટા હેતુ માટે જીવીએ છીએ, ત્યારે જે સુખ મળે છે તે નિરંતર હોય છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ વાત એ છે કે આનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે ઇન્દ્રિયોના સુખનો ત્યાગ કરી દેવો જોઈએ. ના, વાત ત્યાગની નથી, પણ ગોઠવણીની છે. એટલે કે આપણા જે નાના નાના સુખ છે એને આપણા મોટા હેતુ અને ઊંડા મૂલ્યોનું માર્ગદર્શન મળવું જોઈએ. તો પછી સવાલ એ છે કે સુખની આ નિરંતર અવસ્થા સુધી પહોંચવાનો રસ્તો કયો છે? કોઈ વ્યક્તિ એ તરફ કેવી રીતે આગળ વધી શકે? અને અહીંયા સૌથી મહત્વનો મુદ્દો આવે છે. આ કોઈ માન્યતાની સિસ્ટમ નથી કે જેને આપણે બસ આંખ બંધ કરીને સ્વીકારી લેવાની છે. ના, આ તો એક તાર્કિક પ્રસ્તાવ છે
જેને પહેલાં સમજવાનો છે અને પછી પોતાના જ અનુભવથી ચકાસવાનો છે. એટલે કે માત્ર માનવું નહીં, પણ જાણવું છે. અને આ જાણવાનો જે માર્ગ છે એની શરૂઆત સ્વચિંતનથી થાય છે. અને આ જ આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે. આપણે અત્યારે આ ક્ષણે આપણી પોતાની ખુશી અને પરિપૂર્ણતા ક્યાં શોધી રહ્યા છીએ? કયા સ્તરે?